ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા ભાજપ ઉમેદવારના સમર્થનમાં આઈએમએફ ભવન ખાતે વિશેષ બેઠક મળી હતી. વડોદરા લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો સૌથી વધુ મતે ભવ્ય વિજય થાય તેવા આશય સાથે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વિભાગ દ્વારા ડોક્ટર મિતેશ શાહની અધ્યક્ષતામાં વિવિધ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોના જાણીતા તબીબોની ઉપસ્થિતિમાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિશેષ બેઠક મળી હતી, જેમાં તબીબોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ રજૂઆતો થઈ હતી. સાથે સાથે ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવાની પણ તબીબોએ ખાતરી આપી હતી. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ખાતે હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર દ્વારા વડોદરાની 50 બેડથી પણ વધારે જે બેડ ધરાવતી હોસ્પિટલોના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને માલિકશ્રીઓને આજે આઈએમએ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. 75થી વધારે હોસ્પિટલના ડૉક્ટર્સ આજે અહીંયા અવેલેબલ હતા. આજે ડૉક્ટર હેમાંગ જોશી જે આપણા લોકસભાના ઉમેદવાર છે એમની સાથે એમને વાર્તાલાપ કર્યો. ડૉક્ટર્સને લગતા પ્રશ્નોના ડિસ્કશન થયા. એમને પૂરેપૂરી ખાતરી આપી છે કે ઇલેક્શન પત્યા પછી અને ઇલેક્શનને જીત્યા પછી એ આપણા ડૉક્ટર્સને ટોટલી સહયોગ કરશે. ડૉક્ટર તમામ પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડશે અને તમામ પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ લાવશે.